હાજીભાઈ, આપના નામથી? મારું નામ જીતુ જસાણી અને આજે અમે વાલી મંડળ તથા અમારા તમામ સમાજના આગેવાનો બધા જ અહીં એકઠા થયા હતા અને જે કાંઈ ઘટના હતી કે જે કાંઈ અમારા પ્રશ્નો હતા તેનું અમારા બધા જ આગેવાન શ્રીઓએ એકદમ પોઝિટિવ રહી અને તમામ ઘટનાનો અને તમામ વાતનો આજે અંત આવ્યો છે અને આ બધું જ સુખદ સમાધાન થઈ ગયું છે. રાજીનામા લેવાની વાત હતી, તમારી માગણી હતી. જે કાંઈ અમારા વડીલોએ નક્કી કર્યું છે એના ઉપર અમને ભરોસો છે. એટલે શું નક્કી કર્યું છે? જે કાંઈ અમને કહેવામાં આવ્યું છે કે જે કાંઈ આવતા સમયમાં જે કાંઈ એટલે રાજીનામું આપશે જ? એ અમારો અત્યારે અમારું સુખદ અંત આવ્યો છે અમારી ઘટનાનો. સુખદ અંત કઈ રીતે કે? જય ઉમિયાજી. વાલીઓનો હું આભાર વ્યક્ત કરું છું કે વાલીઓએ એવું કર્યું કે ભાઈ સમાજના આગેવાનો જે નિર્ણય કરે એ અમને શિરોમાન્ય છે અને હું તો ધન્યતા અનુભવું છું કે વાલીએ એની એક પોઝિટિવ વાત કરી. સમાજના આગેવાનો તરીકે એમને એક સારી સંસ્થા માટેની એમની લાગણી રજૂ કરી અને પછી સમાજના આગેવાનો બેઠા અને ખૂબ લાંબી ચર્ચાને અંતે કઈ રીતે સંસ્થા વધારે સારી રીતે ચાલે તો એમના માટે અને આગામી દિવસોની અંદર સંસ્થાને મેનેજમેન્ટ ફરીથી વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય અને સંસ્થા ખૂબ સારી રીતે ચાલે, ભવિષ્યમાં કોઈ દિવસ આવા બનાવો ન બને એની ગંભીરતા લઈ અને સમાજ એમનું દેખરેખ રાખી અને આ નિર્ણય કરવામાં આવ્યો છે. અને ફરીથી આ સૌ લોકોએ જે પ્રેસ મીડિયાના લોકોએ પણ જે સહકાર આપ્યો છે જે કોઈ સંસ્થા કોઈના રાજીનામાથી કે કોઈના આવવાથી ચાલતી ન હોય છે. સંસ્થા સમાજની છે, સમાજની વ્યવસ્થાથી ચાલતી હોય છે એટલે તમામ લોકોથી ચાલે છે. કોઈ એક વ્યક્તિથી સંસ્થા ચાલતી ન હોય છે, આખા સમાજથી ચાલતી હોય છે. એટલે કોઈનું રાજીનામું આપી દે તો સંસ્થા સારી ચાલશે એવું નથી, કોઈ આવી જાય તો પણ સંસ્થા સારી ચાલશે એવું નથી. બધા સાથે મળી અને સારી રીતે સંસ્થા ચલાવી અને ભવિષ્યમાં કોઈ દિવસ આવા બનાવો ન બને એની કાળજી રાખી એવી તમામ આગેવાનોએ ચર્ચા કરી. રાજીનામાની કોઈ ચર્ચાઓ નથી. સંસ્થા વ્યવસ્થિત ચાલે એમના માટે